નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય સંસ્કૃત એકમ કસોટીનું સોલ્યુશન કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ આપણે પ્રશ્ન 1. એની અંદર વિદ્યાર્થી મિત્રો આપેલા વાક્યનું અનુલેખન કરવાનું છે, કોઈપણ એક વિભાગનું, અને પ્રશ્ન 1 તમારે 5 માર્કનો રહેશે. તો તમે જોઈ શકો છો વિભાગ એની અંદર एकः वनमस्ति, नंबर 2 शशकः भीतः भवति, नंबर 3 वानरः आगच्छति, नंबर 4 शारदाय नमः, नंबर 5 प्रसन्ना भव सर्वदा. तो विद्यार्थी मित्रों विभाग 1 आपेलो छे एवी ज रीते तमारे बधा विभागमांथी कोईपण एक विभागनुं अनुलेखन करवानुं रहेशे. नंबर 3 ની અંદર વિભાગમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમે नंबर 4 અને नंबर 5. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 છે, અનુલેખનમાં તમારે સરસ મજાનું જોઈને એવું ને એવું સારા અક્ષરે લખવાનું રહેશે, તો તમને સારા એવા માર્ક્સ મળશે. પ્રશ્ન 2 સૂચના મુજબ કરો કોઈપણ એક વિભાગનું. પ્રશ્ન 2 પણ તમારે 5 માર્કનું રહેશે. આપેલા અંકો માટે વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. 1 ने संस्कृत में शू कहवाय तो एकम, नंबर 2 4 ने संस्कृत में शू कहवाय तो चत्वारी, नंबर 3 6 ने संस्कृत में शू कहवाय तो षष्ठ, नंबर 4 9 ने संस्कृत में शू कहवाय तो 9 और नंबर 5 12 ने संस्कृत में शू कहवाय तो द्वादश. हवे विभाग 2 एनी अंदर आपेला शब्दों माटे विकल्पमांथी योग्य विकल्प पसंद करीने लखो. धेनो अंक दर्शावतो शब्द कयो छे तो 2. एकादशनो अंक दर्शावतो शब्द कयो छे तो 11. नंबर 3 चत्वारीनो अंक दर्शावतो शब्द कयो छे तो 4 અને પંજનો અંક દર્શાવતો શબ્દ કયો છે તો 5. નંબર 5 9નો અંક દર્શાવતો શબ્દ કયો છે તો 9. હવે વિભાગ 3 એની અંદર આપેલા વર્તુળની ગણતરી કરીને તેને દર્શાવતો સંસ્કૃત શબ્દ વિકલ્પમાંથી શોધીને લખો. તો વિદ્યાર્થી મિત્રો 3 મીંડા આપેલા છે એટલે કે ત્રિણી. નંબર 2 આપેલા વર્તુળની સંખ્યા દર્શાવતો શબ્દ કયો છે તો 6 એટલે કે 6 મીંડા છે. નંબર 3 એક આપેલા વર્તુળની સંખ્યા દર્શાવતો શબ્દ કયો છે તો એકમ. જ્યારે નંબર 4 ની અંદર 4 આપેલા વર્તુળની સંખ્યા દર્શાવતો શબ્દ કયો છે તો ચત્વારી. એવી જ રીતે 10 આપેલા વર્તુળની સંખ્યા દર્શાવતો શબ્દ કયો છે તો 10. હવે પ્રશ્ન 3 નીચેના શબ્દો માટેનો સંસ્કૃત શબ્દ આપેલા વિકલ્પમાંથી પસંદ કરીને લખો. કોઈપણ એક વિભાગનું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 3 તમારે 5 માર્કનો રહેશે. નંબર 1 જંગલ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો વનમ. નંબર 2 ડરેલો શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો ભીતઃ. અને નંબર 3 ફૂલ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો પુષ્પમ. નંબર 4 ઘેટું શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો મેષઃ. અને નંબર 5 વાંદરો શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો વાનરમ. હવે વિભાગ 2 ની અંદર હાથી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો હસ્તી. નંબર 2 પેટ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો ઉદરક. નંબર 3 દાંત શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો દંત. નંબર 4 ડેડકો શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો મંડુકઃ. નંબર 5 તાળું શબ્દનું સંસ્કૃતમાં શું કહેવાય તો તાલહ. હવે વિભાગ 3 ની અંદર ઝાડ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો વૃક્ષ. નંબર 2 સિંહ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો સિંહ. નંબર 3 લસણ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો લસુનમ. નંબર 4 દાંતરડું શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો લવિત્રમ. જ્યારે નંબર 5 થાળી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો સ્થાલિકા. હવે વિભાગ 4 ની અંદર સસલું શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો શશકઃ. નંબર 2 પાંદરું શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો પર્ણમ. નંબર 3 સરસવ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો સરસર. નંબર 4 કાન શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો કર્ણમ. નંબર 5 ચમચી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો ચમસઃ. હવે વિભાગ 5 ની અંદર પેન્સિલ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો અડકણી. નંબર 2 બસ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો લોકયાનમ. નંબર 3 સાપ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો સર્પ. નંબર 4 શિયાળ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો શૃંગાલહ. અને નંબર 5 આકાશ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો આકાશ. પ્રશ્ન 4 સૂચના મુજબ કરો. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4 છે તમારે 5 માર્કનો રહેશે. આપેલ ક્રિયાપદોનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે સંસ્કૃત વાક્ય બનાવો. ઉદાહરણ તમે જોઈ શકો છો. ગાયતી તો રમેશ ગાયંતી. એવી જ રીતે નંબર 1 પઠતી તો ભરત પઠતી. નંબર 2 ખાદતી તો રમેશ ખાદતી. નંબર 3 ધાવતી શશકઃ ધાવતી. નંબર 4 પતતી આકાશ પતતી.
पर्णः पतति। नंबर 5 आगच्छति तो शृंगालः आगच्छति। हवे विभाग 2 आपेल उदाहरण प्रमाणे शब्दों बनावो। उदाहरण गाय तो गायति, एवी ज रीते गच्छ तो गच्छति, वद तो वदति, हस तो हसति, केल तो केलति અને लिख तो लिखति। હવે વિભાગ 3 કૌંસમાં આપેલા ક્રિયાપદોનો ઉપયોગ કરીને ઉદાહરણ પ્રમાણે સંસ્કૃત વાક્યો લખો। ઉદાહરણ તરીકે રમેશ તો રમેશः ખાદતિ, એવી રીતે નંબર 1 ભાવેશः તો ચલતિ, નંબર 2 કૃષ્ણપાલः હસતિ, નંબર 3 કશ્યપः નમતિ, નંબર 4 ભરતः વદતિ, નંબર 5 અસ્મિતા लिखति। હવે પ્રશ્ન 5 નીચેના પ્રશ્નના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો અને સંસ્કૃત શબ્દમાં એક શબ્દમાં જવાબ આપો। વિભાગ 1 એમાં પહેલું ઝાડ ઉપરથી શું પડે છે તો પર્ણમ। નંબર 2 નોળિયો શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો નકુલઃ। નંબર 3 આપેલા વિકલ્પોમાંથી હાથીનું અંગ દર્શાવતો વિકલ્પ પસંદ કરો તો શૃંગાર। નંબર 4 અઠવાડિયામાં કેટલા વાર હોય છે તો 7 અને શિવજીના નેત્રો કેટલા છે તો 3। હવે વિભાગ 2 નંબર 1 ડરેલું સસલું દોડે છે ત્યારે સૌથી પહેલાં કોણ મળે છે તો શૃંગાલઃ। નંબર 2 બ્રહ્માજીના મુખ કેટલા છે તો ત્રીણી। નંબર 3 હસ્તી 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 કાવ્યમાં હાથીના પગને કેવા કહે છે તો સ્તંભ સમાના। નંબર 4 રિક્ષાના પૈડા કેટલા હોય છે તો 3। નંબર 5 પેન્ટ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો ઉરુકમઃ। હવે વિભાગ 3 એમાં નંબર 1 દોડતા સસલાને જંગલમાં સૌથી છેલ્લું કોણ મળે છે તો સિંહ। નંબર 2 હસ્તી 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 કાવ્યમાં હાથીના કાનને કેવા કહે છે શૂર્પકારો। નંબર 3 રાવણના મુખ કેટલા છે તો 10। નંબર 4 પાંડવો કેટલા હતા તો 5 અને નંબર 5 ચાવી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય કુંજિકા। તો વિદ્યાર્થી મિત્રો તમને અમારી આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો। ધન્યવાદ।